વીજળી રોડ પર પાણી ફરી વળ્યા છે તો પેટ્રોલ પંપ, સોલર પ્લાન્ટ સહિત ફેક્ટરીમાં પણ પાણી ઘૂસી ગયા છે। બામણ ગામની 2000 વીઘા જમીન પાણીમાં ગરકાવ થઈ ગયું હોય તે પ્રકારના દ્રશ્યો। તો આ તબાહીના આકાશી દ્રશ્યો ન્યૂઝ 18 ગુજરાતીની ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો। આ દ્રશ્યો જુઓ, જ્યાં જુઓ ત્યાં ફક્ત પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ખેડાના માતરમાં જળતાંડવ મચ્યું હોય તે પ્રકારના આ દ્રશ્યો, કારણ કે અહીં ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળ્યા છે। તેના કારણે જનજીવન પણ ક્યાંક પ્રભાવિત થયું છે। અહીં બામણ ગામની 2000 વીઘા જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। ધમધારા વરસાદના કારણે અત્યારે જે પરિસ્થિતિ થઈ છે તેના સીધા દ્રશ્યો ન્યૂઝ 18 ગુજરાતી પર એક્સક્લુઝિવ તમને આ ડ્રોન દ્વારા બતાવજો। સીધા દ્રશ્યો તમને બતાવીશ કે કેમેરામેન વિનંતી કરી તમે દ્રશ્યો જે જોઈ રહ્યા છો અત્યારે આ ચારે બાજુ જળબંબાકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। અને અત્યારે કહી શકાય કે માતરના ધારાસભ્ય સહિતના જે આગેવાનો છે તે અત્યારે આ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે પહોંચ્યા છે। તમે આ દ્રશ્યો ડ્રોનની અંદરથી જોઈ શકો છો તે પ્રકારે કે સમગ્ર જ્યાં સ્થળ ત્યાં જનની અત્યારે પરિસ્થિતિ જોવા મળે છે। અત્યારે હું જે ઉભો છું તે તારાપુરથી દરોડને જોડતો માર્ગ છે। માર્ગ ઉપર આવેલું જે વિરોજા ગામનો જે સોલર પ્લાન્ટ છે, આ સોલર પ્લાન્ટ સહિત તમામ વસ્તુઓ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। मैं તમને બીજી બાજુ પણ દ્રશ્યો બતાવીશ કે અત્યારે તમે જોઈ શકો છો કે આ જે ડ્રોન છે તે અત્યારે જે બીજી બાજુ પેટ્રોલ પંપ આવેલો છે, આ પેટ્રોલ પંપ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। અને આ તમામ કહી શકાય કે 4000 થી વધુ વીઘા જમીનો આવેલી છે, તમામ જમીનો પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। આ જે સમગ્ર રસ્તો છે, આ રસ્તાની પર આવતા જે ગામડાઓ છે તેની અંદર પાણી ઘૂસવાની શરૂઆત થઈ ગઈ છે। અને કહી શકાય કે પરિસ્થિતિ એવી વણસી રહી છે કે અત્યારે આ તમામ વિસ્તાર પાણીમાં જળબંબાકાર થતો જોવા મળી રહ્યો છે। સૌથી મહત્વની બીજી વાત કરવામાં આવે તો અત્યારે તમે જે જોઈ રહ્યા છો તે પ્રકારે ચારે બાજુ માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે, બાકી કોઈ વસ્તુ અત્યારે દેખાવા જોવા મળતી નથી। અને કહી શકાય કે હજુ પણ જો વધુ વરસાદ પડે છે તો આ પરિસ્થિતિ વધુ વણસી શકે છે। અને અહીંના જે ખેડૂતો છે તેમની જે તૈયાર કરેલો છે ડાંગરો તમામ જે પાક હતો તે ક્યાંક ને ક્યાંક નિષ્ફળ ગયો હોય તે પ્રકારે સ્પષ્ટ લાગેલું છે। મહત્વની વાત કરવામાં આવે તો માતર તાલુકાનું બામણ ગામ, પરિયેજ, બલાડા, દલોલી સહિતના જે ગામડાઓ છે, વિરોસેના ગામડામાંથી જે પસાર થતો જે કાસ છે એ કાસની અંદર એટલી પાણીની ભરપૂર આવક થઈ હતી કે આ કાસના પાણી છે ત્યાં સીમ વિસ્તારોમાં ફરી વળ્યા હતા। અને અત્યારે તમે જે પ્રકારે સમગ્ર જે પરિસ્થિતિ જોઈ રહ્યા છો, તમે જ્યાં સ્થળ ત્યાં માત્ર જનની સ્થિતિ છે, જ્યાં ના પહોંચતો હોય તંત્ર ત્યાં ન્યૂઝ 18 ગુજરાતી પહોંચતો હોય છે, પરંતુ આગળ માતરના ધારાસભ્ય કલ્પેશ પરમાર પર આ સમગ્ર વિસ્તારો ત્યાગ મેળવવા માટે પહોંચ્યા છે। ત્યાં અત્યારે તમે જે પ્રકારે જોઈ રહ્યા છો કે બધી જગ્યાએ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। અને કહી શકાય કે હજુ પણ વરસાદ છે તે ક્યાંક ને ક્યાંક દિવસ દરમિયાન બંધ થવાનું નામ નથી, જેના કારણે આ પાણી હજુ વધી શકે છે। બીજી મહત્વની વાત કરવામાં આવે તો આ વિસ્તારમાં આવેલા 6 થી વધુ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે। અને અત્યારે સમગ્ર વિસ્તારની અંદર જે મામલતદાર સહિતના જે અધિકારીઓ છે તેમને અત્યારે વિસ્તારની મુલાકાત માટે પહોંચવા માટે ધારાસભ્યશ્રીએ પણ સૂચન કર્યું છે। બીજી બાજુ વાત કરવામાં આવે તો કેટલાક લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી, તેમનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે, પરંતુ અત્યારે પરિસ્થિતિ છે તે અત્યારે સમગ્ર સ્થિતિનો ત્યાગ મેળવવા માટે તમામ જે ધારાસભ્યના તમામ નેતાઓ જે છે તેઓ પણ પોતાના વિસ્તારમાં ઉતરી ગયા છે। કહી શકાય કે આ વિસ્તારની અંદર અંદાજે 4000 થી વધુ વીઘા જે ડાંગરનો જે પાક તૈયાર કરવામાં આવ્યો હતો, તમામ પાક છે હવે નિષ્ફળ જવાનો છે। અને પહેલામાં પેલું અત્યારે એક જ વાત છે કે જો પાણી ઉતરે ત્યારબાદ આ જે સમગ્ર પરિસ્થિતિને અત્યારે કંટ્રોલમાં કરી શકાય તે પ્રકારે અત્યારે લાગી રહ્યું છે। મહત્વની બીજી વાત કરવામાં આવે તો માતર તાલુકાના જે અન્ય ગામડાઓ છે ત્યાં આગળ પણ આ જ પ્રકારની જળબંબાકારની સ્થિતિ થઈ છે। અને જેના કારણે જ અત્યારે લોકો છે તે પારિવારિક આજે પાણીના લીધે મુશ્કેલી અત્યારે ભોગવી રહ્યા છે। મહત્વની બીજી વાત કરવામાં આવે તો જે વરસાદ છે તે અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો, કારણ કે કોઈ દિવસ આ માતર વિસ્તાર છે ત્યાં આગળ એક દિવસની અંદર 20 ઇંચથી વધુ વરસાદ નતો પડ્યો, પરંતુ આ વખતે કાસની સફાઈ થઈ ગઈ હતી જેના કારણે આ પાણી વધુ ચડ્યું હતું, પરંતુ 20 ઇંચ વરસાદ પડવાના કારણે અત્યારે જ્યાં સ્થળ ત્યાં જનની સ્થિતિ જોવા મળી રહી છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બામણ ગામ, ખેડા। તો ખેડામાં અનરાધાર વરસાદે સર્જી ભારે તારાજી, ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ છે। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે ગ્રાઉન્ડ ઝીરો પર। વસો તાલુકાના રામોલ ગામમાં પૂર જેવી સ્થિતિ છે। રામોલ ગામના સીમ વિસ્તારમાં મોટા પાયે પાણી ભરાતા ખેડૂતો અને સ્થાનિકો ચિંતિત છે। ગામનું દવાખાનું અને ભાગોળ સહિતના મુખ્ય વિસ્તારો પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ થઈ ગયા છે। ગામમાં આવવા જવાના તમામ રોડ રસ્તા ઉપર પાણી ફરી વળતા રામોલ ગામ સંપર્ક વિહોણું બન્યું છે। વ્યાપક પાણી ભરાઈ જવાના કારણે ગામમાં છેલ્લા 28 કલાકથી વીજળી પણ ડૂલ થઈ ગઈ છે। લોકો અંધારપટમાં રહેવા મજબૂર બન્યા છે। રામોલ ગામ, પીજ ગામ, મિત્રાલ ગામ, નવા ગામ અને ગંગાપુર અને એક દેવાવાટા, ત્યાં 24 કલાકમાં લગભગ 17 થી 18 ઇંચ વરસાદ પડ્યો છે, જેના કારણે લગભગ બધા રસ્તાઓ એકદમ બ્લોક થઈ ગયા છે।
અત્યારે અવરજવર બંધ થઈ ગઈ છે. રસ્તામાં બિલકુલ અવરજવર બંધ છે, બધા રસ્તા બ્લોક છે. કોઈને કોઈ પણ જાતની તકલીફ હોય તો અમારા પૂર્વ તાલુકા પંચાયતના સભ્ય રાકેશભાઈ છે, એમના ટ્રેક્ટરથી અમે ઘણી બધી જગ્યાએ અવરજવર માટે બધાને મદદ પહોંચાડીએ છીએ. જિલ્લામાં પડી રહેલા અનરાધાર વરસાદના કારણે ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિ છે. આ દ્રશ્યો બતાવીશ. અત્યારે ન્યૂઝ 18 ગુજરાતી ટીમ પહોંચી છે વસો તાલુકાના રામોલ ગામ, અને રામોલ ગામના દ્રશ્યો છે તમે ત્યાં જોઈ શકો છો કે તમામ જગ્યાએ પાણી ભરાઈ જવાના કારણે અત્યારે જળબંબાકાર છે. તમે જોઈ શકો છો ટ્રેક્ટર સહિતની જે તમામ જે વસ્તુઓ છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે અને લોકો છે તેને ભારે મુશ્કેલીનો સામનો કર્યો. આ ગામનો મુખ્ય માર્ગ છે. આ ગામની અંદર પેસવા માટેનો આ માર્ગ ઉપર 2 થી 2.5 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે અને આ પાણીની અંદર લોકો છે તે અવર જવર મુશ્કેલીમાં કરી રહ્યા છે. મહત્વની વાત કરવામાં આવે તો આ છેલ્લા 48 કલાકની અંદર 20 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો અને વરસાદના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને જેના કારણે અત્યારે આ તમામ જગ્યા પાણીમાં ગરકાવ થઈ જવાના કારણે લોકો અત્યારે ભારે મુશ્કેલી પડી રહી છે. મહત્વની વાત કરવામાં આવે તો હજુ પણ વરસાદ અવિરત વરસી રહ્યો છે. જો વધુ વરસાદ પડે તો પરિસ્થિતિ વણસી શકે છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, રામોલ, વસો. ખેડા જિલ્લાની અંદર જે પ્રકારે મેઘો અનાધાર વરસ્યો અને આ વર્ષો તો એવો વરસ્યો કે જાણે સ્થળ ત્યાં જનની સ્થિતિ સર્જાય છે. દ્રશ્યો બતાવી સીધા અત્યારે હું પહોંચ્યો છું ખેડા જિલ્લાના રામોલ ખાતે. રામોલ ગામના દ્રશ્યો છે તમે જોઈ શકો છો કે માત્ર ને માત્ર આ જે રસ્તા છે તે પણ પાણીમાં ફેરવાઈ ગયા છે. જો કે વાત કરવામાં આવે તો અત્યારે મારે પણ આ ગામની અંદર પહોંચવા માટે ટ્રેક્ટરનો સહારો લેવો પડ્યો છે, કારણ કે પાણી એટલા બધા ભરાઈ ગયા છે કે અત્યારે ટ્રેક્ટર પર જવાની ફરજ પડી છે. તમે જોઈ શકો છો આ ગામનું મંદિર છે, મંદિર પાણીમાં ગરકાવ છે. તો બીજી બાજુના જે નીચાણવાળા વિસ્તારો છે આ તમામ વિસ્તારો અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. કહી શકાય કે અત્યારે પરિસ્થિતિ એટલી વિપરીત બની છે કે આ ગામનો જે મુખ્ય માર્ગ છે તે સમગ્ર માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો હોવાના કારણે અત્યારે ગામમાં અવર જવર છે તે સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. જો કે મહત્વની વાત કરવામાં આવે તો તમે જોઈ શકો છો જે ઘરો છે સામે દેખાય છે, તમામ ઘરોની અંદર અત્યારે પાણી ઘૂસી ગયા છે અને એનું જે સ્થળ જે જનજીવન છે તે અત્યારે વ્યસ્ત થયું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવે છે. મહત્વની વાત કરવામાં આવે તો અત્યારે હાલની અંદર પણ હજુ પણ આ જે વરસાદ છે તે અવિરતપણે વરસી રહ્યો છે અને વરસાદના જ કારણે હજુ પણ આ સ્થિતિ વણસી શકે તે પ્રકારની અત્યારે પરિસ્થિતિ આગળ સર્જાય છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, રામોલ, વસો. તો પાટણપુરમાં ખુદ ધારાસભ્ય જ ફસાયા. અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યા હતા લવિંગજી. પૂરગ્રસ્ત વિસ્તારમાં માર્ગ બન્યો ઉપાધિજનક. ટ્રેક્ટર લઈને પહોંચ્યા હતા લવિંગજી. લોકોની મદદે જનાર લવિંગજીને કરવું પડ્યું રેસ્ક્યુ. કાદવમાં ખુદ ધારાસભ્ય લવિંગજી જ ફસાયા હતા. 4 થી 5 લોકોએ લવિંગજીને બહાર કાઢવા પડ્યા. અસરગ્રસ્ત ઘરો સુધી પહોંચે તે પહેલા જ તેઓ ફસાઈ ગયા. ભીની ચીકણી માટીમાં ઢીંચણ સુધી ઉતરી ગયા હતા. પોલીસ દ્વારા લવિંગજી ઠાકોરના ખભા પકડીને તેમને ખેંચીને બહાર નીકાળવામાં આવ્યા હતા. ખૂબ જ મહેનત બાદ અનેક લોકોની મદદ દ્વારા તેમને બહાર નીકાળવામાં આવ્યા. ધારાસભ્ય લવિંગજી ઠાકોરને ચીકણી માટીમાંથી બહાર નીકાળતી વખતે અન્ય લોકો પણ ત્યાં ફસાઈ ગયા હતા.